નમસ્કાર ખેડૂત મિત્રો, પાક નુકસાની સહાય બાબતની જાહેરાત શું છે, છેલ્લી તારીખ કઈ છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2024 માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ નુકસાન અન્વયે કપાસ પાક માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે. વર્ષ 2024-25માં ખરીફ ઋતુમાં જે ખેડૂતોએ કપાસ પાકનું વાવેતર કરેલ હોય અને તેમાં 33% વધુ નુકસાની હોય તેવા માત્ર ખેડૂતોએ આ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર છે. આ સહાય મેળવવા માટે ફોર્મ ચાલુ થઈ ગયા છે 2/9/2025થી, જે 15 દિવસ સુધી ચાલશે. અને એ ફોર્મ છે તમે તમારા ગામના જે વીસી ઓપરેટર છે એમની પાસેથી તમે ભરાવી શકશો. કયા કયા પુરાવા જોઈશે? તલાટીના વાવેતરનો દાખલો, 7/12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અને નામ હોદ્દા અંગેનું સંમતિ પત્ર, એટલે જો એ સંયુક્ત ખાતું હોય તો. ત્યારબાદ છે જે ખેડૂત ખાતેદાર હોય ગત વર્ષ 2024-25માં જાહેર થયેલ ઓગસ્ટ-સપ્ટેમ્બરના કૃષિ રાહત પેકેજમાં સહાય મેળવેલ હોય તેઓની ઉપરોક્ત પેકેજમાં સહાય મળવાપાત્ર રહેશે નહીં. આપ જોઈ શકો છો 30/8/2025નો આ ઠરાવ છે. રાજ્યના છોટાઉદેપુર, અમરેલી, જામનગર અને ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ એમ કુલ 6 જિલ્લાઓને આ આપવાનું સરકારે વિચારેલું. તો તેની અંદર 1922 ગામોનો સમાવેશ થયેલો છે. તો એ ગામોની યાદી છે, તાલુકાનું નામ છે, ગામનું નામ છે, બરાબર છે. આ રીતે આખી યાદી છે, લગભગ 15થી 20 પેજની, જેની અંદર એ વિગતો લખેલી છે. પરંતુ તમે તમારા ગામની અંદર એ પૂછી શકશો તલાટી કમ મંત્રી પાસે અથવા તો ગ્રામ સેવક પાસે, તેનું લિસ્ટ પણ મળી જશે. જો તમારે આ લિસ્ટની જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.